દહેગામમાં વિફરેલી ગાયે આધેડ મહિલાને ગંભીર ઈજા પહોંચાડી. જનતાનો અવાજ શાસન કરતા અને તંત્ર ઘોળીને પી ગયું. દહેગામ પાલિકાના 7 વોર્ડ વિસ્તારોમાં અને દહેગામના મધ્યસ્થ આવેલ મોડાસા સ્ટે હાઈવે માર્ગો પર બાયડ ચોકડીથી વડોદરા પાટિયા સુધીના જાહેર રસ્તા પર ગૌમાતા રખડતી મૂકવાનો કોન્ટ્રાક્ટ પાલિકાએ પશુપાલકોને આપ્યો હોય તેવા સવાલો દહેગામની જનતાના મુખ્ય ચર્ચાઈ રહ્યા છે. એટલે જ પાલિકાનું તંત્ર અને શાસનકર્તાઓ મૌન સેવીને બેઠા છે. દહેગામ નગરપાલિકા વોર્ડ વિસ્તારોમાં ગાયોના આતંક મચાવવાની આ પહેલા ઘટના નથી. પાલિકાના વોર્ડ વિસ્તારોમાં રખડતી ગૌમાતાઓને અનેક લોકોને ગંભીર ઈજા પહોંચાડી છે અને નિર્દોષ લોકોને મોતને ઘાટ પણ ઉતારી દીધા છે. ત્યારે રખડતી ગાયને કોઈ વાહન ચાલક ઈજા પહોંચાડે તો પશુપાલકો એકઠા થઈ તોડ કરી નાખે છે તેવા સવાલ પણ ચર્ચાઈ રહ્યા છે. દહેગામમાં જ્યારે મૃતકના પરિજનો પાલિકાએ સહાય કરી ત્યારે પાલિકાના તંત્રએ અને શાસનકર્તાએ સંતોષ માની લેતા પાલિકાના તંત્રએ લાંબા સમય સુધી રખડતી ગાયો પકડવાનું બંધ કરી દેતા આશાબેન પ્રદીપભાઈ શાહ દહેગામ વાત્સલ્ય બંગલોજમાં રહેતા અને વિફરેલી ગાયે મોતને ઘાટ ઉતારી દેવાના ઈરાદે ગંભીર ઈજા પહોંચાડતા આશાબેન શાહ મોતના મુખમાંથી બચ્યા હતા. તેમણે પાલિકાના તંત્રને શાસનકર્તા સામે આક્રોશ વ્યક્ત કરી જણાવેલ કે ગાયે ઈજાઓ પહોંચાડી તેમાં પાલિકાનું તંત્ર અને વહીવટીકર્તાની જવાબદારી રહેશે. આ ઘટના બનતા જ જનતાએ પાલિકા સામે સવાલો ઉઠાવ્યા હતા. રક્ષાબંધનના દિવસે પ્રતિક્રમણ કરતી વખતે 9:30 વાગે ઘરે જતી વખતે સામે ગાય આવી. જોગણી માતાના મંદિરેથી અમને સામે ગાય અથડાઈ એવી શ્રાવકભાઈને અથડાઈ એટલે 2 ગોથમડા ખાઈ નીચે પડ્યા અને ફરી પાછળ ગાય આગળ વધીને ત્રીજી વાર ગોથમડું ખાધું એમને. અને એ એક્ટિવા હતું એટલે હું ડાબી સાઈડે બેઠી હતી. એમાં મારો નાનો બાબો હતો એટલે નાના છોકરાનો છોકરો હતો. એ ઉછળીને પેલી બાજુ પડ્યો અને મારું એક્ટિવા નહીં ઓરેવા હતું. એ ઓરેવા બધું મારા પગ ઉપર આવી ગયું અને શ્રાવકભાઈને કશું થયું નથી. એમના સિંગડુંથી બચી ગયા. નહીંતર એ આંતરડા એ શ્રાવકભાઈના બધા નીકળી જાય. અને એ ઓરીવાનો બધો માળ મારા પગની નીચે ખાસીને ઘૂંટણના નીચેના પગમાં બધો આવ્યો. એમાં મને એક પગમાં 4 પ્લેટ નાખવામાં આવી છે, બીજા પગમાં 2 પ્લેટો નાખવામાં આવી છે. હવે આનો વહીવટ કોણ કરે છે મને જવાબ આપો. મારા પગમાં કેટલા બધી ફ્રેક્ચરો થઈ ગયા છે. આના માટે શું કહેવું છે તમારું? ફરીથી જ કહેજો. આ નગરપાલિકાવાળા દહેગામમાં આટલી બધી ગાયો રખડતી મૂકી છે, બહારથી ગાયો આવી છે, પણ કોઈ નગરપાલિકાવાળા એનો કોઈ બંદોબસ્ત પણ કરતું નથી. આવી બધી કહાનીઓ બધાના જોડે 4 જણાને એ દિવસે પાડ્યા હતા. એક બાઇકવાળો બી મારી આગળ પડે તો એમને થોડું ફ્રેક્ચર આવ્યું છે. અમદાવાદ ઉપાડવામાં આવ્યો હતો, પણ મારે તો અહીં અમીસરનું અહીંયા આગળ આટલી બધી ઓળખાણ હતી એટલે હું આવી ગઈ છું અહીંયા કને મિશિકામાં. બાકી નગરપાલિકાએ આનું પગલું તો ભરવું જ જોઈએ. આનો જવાબ માગવો જ જોઈએ નગરપાલિકા જોડે. આશાબેન પ્રદીપકુમાર શાહ તરફથી વાત્સલ્યમાંથી હું બોલું છું.